હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે પંચાયતી રાજના MCQ જોવાના છે. તો આ લેક્ચરની અંદર પંચાયતી રાજના આપણે બધા જ MCQ જોઈ લઈશું. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે કે પંચાયત એટલે એવા લોકોનો સમૂહ કે જે લોકો દ્વારા ચૂંટાય છે અથવા લોકો દ્વારા જ નિમાય છે. અને બીજું વિધાન છે કે સર ચાર્લ્સ મેટકા પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો કહ્યા છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1 માત્ર પહેલું સાચું છે, બીજું માત્ર બીજું સાચું છે, ત્રીજું પહેલું અને બીજું બંને સાચું છે, કે ચોથું એક પણ નહીં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બંને વિધાનો સાચા છે, એક વિધાન સાચું છે, બીજા નંબરનું વિધાન સાચું છે, કે એક પણ સાચું નથી? તો આન્સર આવશે બંને વિધાન સાચા છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન કે પંચાયતી રાજ શબ્દને કોણે પ્રખ્યાત બનાવ્યો હતો? જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી, બળવંતરાય મહેતા કે રાજીવ ગાંધી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. તો આન્સર આવશે A, જવાહરલાલ નહેરુ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કે નીચેના વિધાનોમાંથી કયા વિધાન ખોટા છે? પહેલું વિધાન છે રુદ્રવૈદિક કાળથી જ ભારતમાં સ્થાનીય સ્વશાસન વ્યવસ્થા હોવાનો પુરાવો મળે છે. બીજું છે કે આ સ્થાનીય સ્વશાસન વ્યવસ્થા ગુપ્ત યુગ અને મૌર્ય યુગ દરમિયાન વધુ વિકસિત બન્યું હતું. તો શું છે? કયા ખોટો છે બેમાંથી? માત્ર પહેલું વિધાન ખોટું છે, માત્ર બીજું વિધાન ખોટું છે, પહેલું અને બે ખોટા છે, કે એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે D, એક પણ નહીં, એટલે કે બંને વિધાન સાચા છે. ચોથો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? પહેલું છે અથર્વવેદ અને રુદ્રવેદમાં પણ સ્થાનિક સ્વરાજનો ઉલ્લેખ મળી આવે છે. બીજું છે રુદ્રવેદમાં 3 પ્રકારની સ્થાનિક વહીવટીય સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે છે. તો કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું, માત્ર પહેલું, માત્ર બીજું, કે એક પણ નહીં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ ચોથા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે A, પહેલું અને બીજું બંને વિધાન સાચું છે કે અથર્વવેદ અને રુદ્રવેદમાં પણ સ્થાનિક સ્વરાજનો ઉલ્લેખ મળી આવે છે તથા રુદ્રવેદમાં 3 પ્રકારની સ્થાનિક વહીવટીય સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે છે. પાંચમો ક્વેશ્ચન કે રુદ્રવૈદિક કાળમાં ગામના લોકોથી મળીને બનેલા સમૂહને શું કહેવામાં આવતું હતું? સભા, સમિતિ, એક પણ નહીં, કે વિદર્થ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? D આન્સર આવશે, વિદર્થ કહેવામાં આવતું હતું. છઠ્ઠો ક્વેશ્ચન કે પૌરાણિક કાળમાં સ્થાનિક વહીવટી સંસ્થાઓના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે વિધેય હાલના સમયની વિધાનસભાની જેમ કાયદાઓ ઘડવાનું કામ કરતી હતી. બીજો, સભામાં ગામના દરેક વર્ગના લોકો ચર્ચા વિચારણામાં ભાગ લેતા હતા. કે 3, સમિતિ ગામનું સંચાલન કરતી હતી? તો કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રીજું, કે? તો પહેલો ઓપ્શન છે કે બીજું અને ત્રીજું સાચું છે. બીજો ઓપ્શન છે પહેલું અને ત્રીજું સાચું છે. ત્રીજો ઓપ્શન છે પહેલું અને બીજું સાચું છે. કે ચોથો ઓપ્શન છે કે પહેલું, બીજું અને ત્રીજું ત્રણે 3 સાચા છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ત્રણે 3 સાચા છે. આન્સર આવશે 4. સાતમો ક્વેશ્ચન નીચેનામાંથી કયા વેદમાં વિધેય, સભા અને સમિતિ આ 3 પ્રકારની સ્થાનિક વહીવટી સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે છે? A, રુદ્રવેદ, 2 યજુર્વેદ, 3 સામવેદ, કે 4 અથર્વવેદ?
શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે એ રુદ્રવેદ. ત્યારબાદ 8મો ક્વેશ્ચન કે નીચેનામાં વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે સ્થાનિક સ્વરાજ્ય અથવા ગ્રામ સ્વરાજ શબ્દ ગાંધીજીએ આપ્યો હતો. બીજું વિધાન છે જે પંચાયતી રાજને સ્થાનિક સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન જોઈશું. પહેલો ઓપ્શન છે પહેલું સાચું છે, બીજું ઓપ્શન છે બીજું સાચું છે, ત્રીજો ઓપ્શન છે કે પહેલું અને બીજું બંને સાચા થઈ છે, ચોથો ઓપ્શન છે કે એક પણ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો 8મા ક્વેશ્ચનનો આન્સર આવશે 3. પહેલું અને બીજું બંને વિધાનો સાચા છે. 9મો ક્વેશ્ચન કે જવાહરલાલ નહેરુના માટે પંચાયતી રાજ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલો વિધાન છે કે પંચાયતી રાજને લોકશાહીની સમાંતર સરકાર ગણાવી છે. બીજું, પંચાયત આપણા રાષ્ટ્રીય જીવનની કરોડરજ્જુ સમાન છે. તો કયું વિધાન સાચું છે જવાહરલાલ નહેરુની પંચાયત રાજ સંદર્ભે? તો પહેલો ઓપ્શન છે 1 અને 2 બંને, 1 અને 2 બંને, માત્ર 1, માત્ર 2 કે એક પણ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો 9મા ક્વેશ્ચનનો આન્સર આવશે 1 અને બંને સાચા છે. 10મો ક્વેશ્ચન પંચાયતી રાજની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી છે? એ. સત્તાનું વિકેન્દ્રીકરણ, બી. શાસનમાં લોકોની સહભાગિતા ઊભી થાય, 3. શાસન વધારે પારદર્શક બને, કે 4. ઉપરોક્ત તમામ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ઉપરોક્ત તમામ. પંચાયતી રાજની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો? સત્તાનું વિકેન્દ્રીકરણ, શાસનમાં લોકોની સહભાગિતા ઊભી થવી અને શાસન વધારે પારદર્શક બને. આ બધા 3 તેના ઉદ્દેશો હતા. એટલે આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. 11મો ક્વેશ્ચન નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે પ્રાચીન સમયમાં સૌપ્રથમ ગંગા અને જમુના નદી વચ્ચેના વિસ્તારમાં પૃથુરાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કરી હોવાનું મનાય છે. બીજો ક્વેશ્ચન છે રુદ્રવેદમાં ગામના વડાને ગ્રામીણ કહેવાતું હતું. ત્રીજો ક્વેશ્ચન છે કે મનુસ્મૃતિ અને મહાભારત જેવા ગ્રંથોમાં ગ્રામ સેવા શબ્દનો ઉલ્લેખ છે. તો ત્રણેયમાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ માત્ર પહેલું બીજું સાચું છે. ઓપ્શન 2 1 2 3. ત્રીજો ઓપ્શનમાં માત્ર બીજું અને ત્રીજું વિધાન સાચું છે, કે ચોથો ઓપ્શન પહેલું અને ત્રીજું વિધાન સાચું છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ત્રણેય વિધાન સાચા છે. પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, કે ત્રીજું વિધાન સાચું છે? તો આન્સર આવશે ત્રણેય વિધાન સાચા છે. 12મો ક્વેશ્ચન કે મહાભારતમાં કયા પર્વમાં પંચ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે? એ. સભા પર્વ, 2. શાંતિ પર્વ, 3. ભીષ્મ પર્વ, કે 4 એક પણ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 12મા ક્વેશ્ચનનો? મહાભારતમાં કયા પર્વમાં પંચ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે? તો આન્સર આવશે સભા પર્વ. ત્યારબાદ 13મો ક્વેશ્ચન કે નીચેનામાંથી શેમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે? એ. અર્થશાસ્ત્ર, બી. રામાયણ, સી. મનુસ્મૃતિ, કે ડી. મહાભારત? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? શેની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાની વાત કરવામાં આવી છે? તો આન્સર આવશે અર્થશાસ્ત્રમાં કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ 14મો ક્વેશ્ચન કે શુક્રાચાર્ય રચિત કયા ગ્રંથમાં ગામ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે? 1. પંચતંત્ર, 2. નીતિસાર, 3. એ અને બી બંને, કે 4 એક પણ નહીં. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? શુક્રાચાર્ય રચિત કયા ગ્રંથમાં ગામ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે? તો આન્સર આવશે નીતિસાર ગ્રંથની અંદર
ગામ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ 15મો ક્વેશ્ચન, અનુવૈદિક કાળમાં ગામડાના સમૂહ માટે કયો શબ્દ વપરાતો હતો? ગામ, પ્રાંત, ગોપસ કે નાડુ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 3, ગોપસ. અનુવૈદિક કાળમાં ગામડાના સમૂહ માટે કયો શબ્દ વપરાતો હતો? ગોપસ. ત્યારબાદ 16મો ક્વેશ્ચન, કોને પોતાના પુસ્તક ઇન્ડિકામાં પંચાયતી રાજને પેટાન્ટ તરીકે ઓળખાવ્યું છે ફ્રેન્ડ્સ? એ. મેગેથનીઝ, બી. હેરોડોટસ, સી. પ્લિની કે 4 હ્યુએન ત્સાંગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે મેગેથનીઝ. 18મો ક્વેશ્ચન કે ભારતમાં પ્રથમવાર સ્થાનિક સ્વશાસન દાખલ કરનાર ગવર્નર કોણ હતા? એ. લોર્ડ રિપન, બી. રોબર્ટ ક્લાઇવ, સી. લોર્ડ મેયો કે લોર્ડ કેનિંગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સી. લોર્ડ મેયો. 19મો ક્વેશ્ચન, સામુદાયિક વિકાસનો સૌપ્રથમ ખ્યાલ કયા રાજવીએ આપ્યો હતો? એ. સયાજીરાવ ગાયકવાડ, બી. કૃષ્ણકુમાર સી. વાઘજી ઠાકોર કે ડી. એક પણ નહીં? તો આન્સર આવશે સામુદાયિક વિકાસનો સૌપ્રથમ ખ્યાલ સયાજીરાવ ગાયકવાડે આપ્યો હતો. 20મો ક્વેશ્ચન, પંચાયતો માટે પંચમુખી અભિગમ કોને રજૂ કર્યો હતો? ગાંધીજીએ, જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે કે એલ.એમ. સંઘવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સી. વિનોબા ભાવે. 21મો ક્વેશ્ચન કે બળવંતરાય મહેતા સમિતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે કે આ સમિતિની રચના વર્ષ 1957માં કરવામાં આવી હતી. બીજું વિધાન છે કે તેને લોકશાહી વિકેન્દ્રીકરણની ભલામણ કરી હતી. તો કયું વિધાન સાચું છે જોઈએ. પહેલો વિકલ્પ છે કે વિધાન પહેલું સાચું અને બીજું ખોટું છે. બીજો વિકલ્પ છે કે વિધાન પહેલું ખોટું છે અને બીજું સાચું છે. ત્રીજું વિધાન છે કે પહેલું અને બીજું બંને સાચા છે અને ચોથું વિધાન છે કે પહેલું અને બીજું બંને ખોટા છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 21મા ક્વેશ્ચનનો? બંને વિધાનો ખોટા છે કે બંને વિધાનો સાચા છે? તો આન્સર આવશે સી. બંને વિધાનો સાચા છે. આ સમિતિની રચના 1957માં કરવામાં આવી હતી અને તેને લોકશાહી વિકેન્દ્રીકરણની ભલામણ પણ કરી હતી. 22મો ક્વેશ્ચન કે અશોક મહેતા સમિતિ વિશે કયા વિધાનો સાચા છે? એ. આ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. બીજું વિધાન છે કે આ સમિતિની નિમણૂક જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો હવે આપણે ઓપ્શન જોઈશું કે માત્ર પહેલો, માત્ર 2, એક અને બંને કે એક પણ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? અશોક મહેતા સમિતિ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આન્સર આવશે 2. માત્ર બીજું વિધાન સાચું છે, એટલે કે આ સમિતિની નિમણૂક જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી હતી. 23મો ક્વેશ્ચન કે જી.વી.કે. રાવ સમિતિના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? 1. આ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને મૂળિયા વગરના ઘાસ તરીકે ઓળખાવી હતી. 2. તેણે જિલ્લા વિકાસ કમિશનરના પદની રચનાની ભલામણ કરી હતી. ચલો ઓપ્શન જોઈશું. પહેલો ઓપ્શન સાચો છે, બીજો ઓપ્શન સાચો છે, પહેલો અને બીજો બંને સાચા છે કે એક પણ નહીં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો પહેલો અને બીજો બંને ઓપ્શન સાચા છે. એટલે કે આ સમિતિની પંચાયત
રાજ સંસ્થાઓને મૂળ્યા વગરના ઘાસ તરીકે ઓળખાવી હતી અને તેણે જિલ્લા વિકાસ કમિશનરના પદની ભલામણ પણ કરી હતી. આન્સર આવશે ત્રીજો ઓપ્શન, પહેલું અને બીજું બંને સાચા છે. 24મો ક્વેશ્ચન, LM સંઘવી સમિતિ વિશે કયા વિધાનો ખોટા છે? ખોટા જોવાના છે. હવે તેણે પંચાયતોને બંધારણીય માન્યતા આપવાની ભલામણ કરી હતી. ન્યાય પંચાયતોની સ્થાપનાની પણ તેને હિમાયત કરી હતી. તો પહેલો ઓપ્શન ખોટો છે, બીજો ઓપ્શન ખોટો છે, પહેલો અને બીજો બંને ખોટા છે કે એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 24મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એક પણ નહીં. હવે 25મો ક્વેશ્ચન કે PK થુંગન સમિતિ વિશે કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ 5 વર્ષ નિશ્ચિત કરવાની ભલામણ કરી હતી. બીજું વિધાન છે કે ત્રણેય સ્તરે વસ્તીના આધારે અનામતની જોગવાઈ કરવાનું સૂચવ્યું હતું. તો હવે જોઈશું ઓપ્શન તરફ. તો પહેલો ઓપ્શન છે પહેલો અને બીજો બંને વિધાન સાચા છે. બીજો ઓપ્શન છે માત્ર પહેલું. ત્રીજો ઓપ્શન છે માત્ર પહેલું વિધાન સાચું છે કે ચોથો ઓપ્શન છે એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 25મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે પહેલો અને બીજો બંને વિધાન સાચા છે. એટલે કે પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ 5 વર્ષ નિશ્ચિત કરવાની ભલામણ કરી હતી અને ત્રણેય સ્તરે વસ્તીના આધારે અનામતનું જોગવાઈ કરવાનું સૂચવ્યું હતું. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 26 કે VN ગાડગીલ સમિતિ વિશે કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે કે પંચાયતો માટે રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. બીજું વિધાન છે કે રાજ્ય નાણાં પંચની સ્થાપનાની ભલામણ પણ આ સમિતિએ જ કરી હતી. અને ત્રીજું વિધાન છે કે પંચાયતના ત્રણેય સ્તરો પર પ્રત્યક્ષ ચૂંટણી કરવાની ભલામણ કરી હતી. તો હવે આપણે ઓપ્શન જોઈશું કે પહેલા નંબરનું ઓપ્શન છે કે ઉપરનામાંથી માત્ર એક જ વિધાન સાચું છે. એટલે કે પહેલા નંબરનું. ઉપરનામાંથી 2 વિધાન સાચા છે એટલે કે બીજા નંબરનું. અને ઉપરનામાંથી આપેલ તમામ વિધાનો સાચા છે કે ઉપરમાંથી એક પણ વિધાન સાચું નથી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ઉપરમાંથી આપેલા તમામ વિધાનો સાચા છે. 27મો ક્વેશ્ચન, બળવંતરાય મહેતા સમિતિએ કયા સ્તરને કાર્યકારી સ્તર બનાવવાની ભલામણ કરી હતી? પહેલો ઓપ્શન છે કે ગ્રામ પંચાયત, બીજો છે પંચાયત સમિતિ, ત્રીજો છે જિલ્લા પરિષદ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલો ઓપ્શન છે માત્ર એક અને બીજું આન્સર સાચું છે. બીજો ઓપ્શન છે માત્ર બીજા નંબરનું સાચું છે. ત્રીજો ઓપ્શન છે પહેલું અને ત્રીજું સાચું છે કે ચોથા નંબરમાં એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બળવંતરાય મહેતા સમિતિએ કયા સ્તરને કાર્યકારી સ્તર બનાવવાની ભલામણ કરી હતી? પહેલું, બીજું, ત્રીજું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 27મા ક્વેશ્ચનમાં આન્સર આવશે માત્ર 2 એટલે કે ખાલી પંચાયત સમિતિની જ બનાવવાની ભલામણ કરી હતી. કોને? બળવંતરાય મહેતા સમિતિએ. ત્યારબાદ 28મો ક્વેશ્ચન કે પંચાયતી રાજ સમિતિઓના ક્રમ વિશે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલો વિધાન છે કે સૌથી પહેલાં બળવંતરાય મહેતા સમિતિની રચના થઈ હતી. બીજું વિધાન છે અશોક મહેતા સમિતિ વર્ષ 1977માં આવી હતી. અને ત્રીજું વિધાન છે કે GVK રાવ સમિતિ વર્ષ 1985માં આવી હતી. તો કયા વિધાનો સાચા છે? પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, ત્રીજો ઓપ્શન કે ચોથું ઓપ્શન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 28મા ક્વેશ્ચનનો આન્સર? પહેલું, બીજું, ત્રીજું સાચું છે, માત્ર બીજું અને ત્રીજું સાચું છે કે પહેલું અને ત્રીજું સાચું છે કે પહેલું અને બીજું સાચું છે? તો આન્સર આવશે પહેલું, બીજું, ત્રીજું, ત્રણ સાચા છે. 29મો ક્વેશ્ચન કે અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા માટે કઈ ભલામણ કરી હતી? તો 1. રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ નહીં.
અને 2 પંચાયતો પાસે કર નાખવાની ફરજિયાત સત્તા હોવી જોઈએ. તો ઓપ્શન જોઈશું કે પહેલો ઓપ્શન સાચો છે, બીજો ઓપ્શન સાચો છે કે પહેલો અને બીજો બંને સાચા છે કે એક પણ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 29મા ક્વેશ્ચનનો? તો માત્ર બીજું ઓપ્શન સાચું છે, એટલે કે પંચાયતો પાસે કર નાખવાની ફરજિયાત સત્તા હોવી જોઈએ. 30મો ક્વેશ્ચન, ગુજરાતની પંચાયતી રાજ સમિતિઓના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો 1 રસિકલાલ પરીખ સમિતિની રચના 1960માં કરવામાં આવી હતી. 2 જીણાભાઈ દરજી સમિતિ 1972માં રચાઈ હતી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને સાચા છે કે એક પણ નહીં? તો આન્સર આવશે પહેલું અને બીજું બંને સાચા છે. 31મો ક્વેશ્ચન, હનુમંતરાવ સમિતિ વિશે કયા વિધાન સાચા છે? 1 આ સમિતિએ જિલ્લા આયોજન માટે અલગ એકમની ભલામણ કરી હતી. 2 તેણે પંચાયતી રાજમાં કલેક્ટરની ભૂમિકાને મર્યાદિત કરવાનું સૂચવ્યું હતું. તો પહેલો ઓપ્શન છે પહેલું અને બીજું બંને સાચા છે. બીજો ઓપ્શન છે માત્ર પહેલું સાચું છે. ત્રીજો ઓપ્શન છે માત્ર બીજું સાચું છે અને ચોથો ઓપ્શન છે એક પણ સાચું નથી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 31મા ક્વેશ્ચનમાં? તો માત્ર પહેલો ઓપ્શન જ સાચો છે. આ સમિતિએ જિલ્લા આયોજન માટે અલગ એકમની ભલામણ કરી હતી. 32મો ક્વેશ્ચન, સંથાનમ સમિતિએ કઈ બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો? તો 1 પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અને સંસાધનો. 2 પંચાયતોના સભ્યો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 1, 2, 3 કે 4? 32મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? સંથામન સમિતિ કઈ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો? પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અને સંસાધનો. એટલે કે આન્સર આવશે માત્ર પહેલું જ વિધાન. ત્યારબાદ 33મો ક્વેશ્ચન કે ગુજરાતની રીખવદાસ સમિતિ વિશે શું સાચું છે? 1 તેણે પંચાયતી રાજમાં નાણાકીય સ્વાયત્તતા વધારવાની ભલામણ કરી હતી. કે 2 તેણે રાજ્યમાં પંચાયતી રાજના માળખામાં સુધારા સૂચવ્યા હતા. તો શું આન્સર આવશે? પહેલું સાચું, બીજું સાચું, પહેલું અને બીજું બંને સાચું કે એક પણ નહીં? કયું વિધાન સાચું છે ફ્રેન્ડ્સ? તો પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. 34મો ક્વેશ્ચન, દયા ચોબે સમિતિ નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે ફ્રેન્ડ્સ? પહેલું વિધાન છે પંચાયતી રાજ સંસ્થાઓ અને સામૂહિક વિકાસ કાર્યક્રમ વચ્ચેનો સંબંધ. અને બીજું છે કે પંચાયતોમાં SC/ST અનામત. તો શું આન્સર આવશે? પહેલો ઓપ્શન છે માત્ર પહેલું સાચું છે. બી માત્ર 2, 3 A અને બી બંને કે 4 એક પણ નહીં? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે કે પહેલું. આન્સર આવશે માત્ર 1, એટલે કે પંચાયતી રાજ સંસ્થા અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ વચ્ચેનો સંબંધ. 35મો ક્વેશ્ચન, બળવંતરાય મહેતા સમિતિએ કયા પદને જિલ્લા પરિષદના અધ્યક્ષ તરીકે રાખવાની ભલામણ કરી હતી? 1 જિલ્લા વિકાસ અધિકારી અને 2 જિલ્લા કલેક્ટર. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું સાચું છે, બીજું સાચું છે, 1 અને 2 બંને સાચા છે કે એક પણ નહીં? 35મો ક્વેશ્ચન. તો આન્સર આવશે 3, પહેલું અને બીજું બંને સાચા છે. 36મો ક્વેશ્ચન, અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજમાં કયા નવા પદની ભલામણ કરી હતી? 1 પંચાયત મંત્રી, 2 જિલ્લા આયોજન અધિકારી. તો ઓપ્શન જોઈશું આપણે. માત્ર પહેલું સાચું છે, માત્ર બીજું સાચું છે, પહેલું અને બીજું બંને સાચું છે કે એક પણ નહીં? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે માત્ર પહેલું સાચું છે, એટલે કે પંચાયત મંત્રીની ભલામણ કરી હતી નવા પદ માટે. 37મો ક્વેશ્ચન, LM સંઘવી સમિતિએ કઈ બાબતને લોકશાહીના જીવંત કેન્દ્ર તરીકે ગણાવી છે? ગ્રામસભા, જિલ્લા પરિષદ કે તાલુકા પંચાયત. તો ઓપ્શન છે પહેલો અને બી ત્રીજું સાચું છે.
માત્ર 2 અને 3, માત્ર 1 કે 1, 2 અને 3 બધા જ? તો આન્સર આવશે 37મા ક્વેશ્ચનનો તો માત્ર 1 જ, એટલે કે આન્સર આવશે ગ્રામ સભા. 38મો ક્વેશ્ચન, બનવંતરાય મહેતા સમિતિની ભલામણો સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો પહેલું વિધાન છે પંચાયતી રાજ વ્યવસ્થા 3 સ્તરની હોવી જોઈએ. બીજું વિધાન છે પંચાયત સમિતિ એ કાર્યકારી સંસ્થા હોવી જોઈએ, જ્યારે જિલ્લા પરિષદ સલાહકાર સંસ્થા હોવી જોઈએ. ત્રીજું છે જિલ્લા કલેક્ટર જિલ્લા પરિષદના અધ્યક્ષ હોવા જોઈએ. અને ચોથું છે ગ્રામ પંચાયતની ચૂંટણી પરોક્ષ રીતે થવી જોઈએ. તો શું આન્સર આવશે? ઓપ્શન જોઈશું તો ઉપરમાંથી માત્ર એક જ વિધાન સાચું છે. બીજો ઓપ્શન છે ઉપરનામાંથી માત્ર 2 વિધાન સાચા છે. ત્રીજો ઓપ્શન છે ઉપરમાંથી માત્ર 3 વિધાન સાચા છે, કે ઉપરનામાંથી આપેલા તમામ વિધાન સાચા છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 38મા ક્વેશ્ચનમાં? તો ઉપરમાંથી માત્ર 3 વિધાન સાચા છે. ઓપ્શન આવશે ત્રીજો. 39મો ક્વેશ્ચન, અશોક મહેતા સમિતિ વિશે નીચેના વિધાનો તપાસો. તો પહેલો ક્વેશ્ચન છે તેને ત્રિસ્તરીયને બદલે દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. બીજું છે પંચાયતી રાજ સંસ્થાઓ પાસે કર નાખવાની ફરજિયાત સત્તા હોવી જોઈએ. ત્રીજું છે રાજકીય પક્ષોએ પંચાયતની ચૂંટણીમાં સત્તાવાર રીતે ભાગ લેવો જોઈએ. અને ચોથો છે SC/ST માટે બેઠકો અનામત રાખવી જોઈએ. તો અશોક મહેતા સમિતિ વિશે નીચેના વિધાનો તપાસો. તો પહેલો ઓપ્શન છે માત્ર 1 સાચું છે. બીજો ઓપ્શન છે બીજું સાચું છે. માત્ર 3 વિધાન સાચા છે, કે આપેલા બધા જ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 39મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે આપેલા તમામ વિધાનો સાચા છે. 40મો ક્વેશ્ચન, LM સંઘવી સમિતિની ભલામણો અંગે કયા વિધાનો યોગ્ય છે? તો 1. પંચાયતોને બંધારણીય માન્યતાને રક્ષણ આપવું જોઈએ. 2. ગ્રામીણ સમુદાય માટે ન્યાય પંચાયતોની રચના કરવી જોઈએ. 3. ગ્રામસભાને લોકશાહીનું જીવંત કેન્દ્ર બનાવવું જોઈએ. કે 4. પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો પ્રવેશ પ્રતિબંધ કરવો જોઈએ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલો ઓપ્શન છે પહેલું બીજું ત્રીજું. બીજો ઓપ્શન છે બીજું ત્રીજું ચોથું. ત્રીજો ઓપ્શન છે પહેલું બીજું અને ચોથું. અને ચોથો ઓપ્શન છે 4 એ 4. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 40મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે પહેલું બીજું અને ત્રીજું સાચું છે અને ચોથું ખોટું છે. 41મો ક્વેશ્ચન, ગુજરાતના પંચાયત અધિનિયમ 1993 ક્યારે લાગુ કરવામાં આવ્યો? 15 એપ્રિલ 1994માં, 3 એપ્રિલ 1993માં, 15 એપ્રિલ 1993માં, કે 24 એપ્રિલ 1995માં? એપ્રિલના બધે એપ્રિલ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 15 એપ્રિલ 1994. આન્સર આવશે 1. ત્યારબાદ 42મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર લોક શિક્ષણની દ્રષ્ટિએ સંસ્કાર કાર્યક્રમો યોજવા બાબતની ફરજ કોની છે? તો તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ગ્રામ પંચાયતોની, કે જિલ્લા પંચાયતોની? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 42મા ક્વેશ્ચનનો ગ્રામ પંચાયતોની. 43મો ક્વેશ્ચન કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયત વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ કરવામાં આવી છે? તો પહેલો ઓપ્શન છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ. બીજો ઓપ્શન છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે. ત્રીજો ઓપ્શન છે કે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી મંજૂર કરે છે.
અને ચોથો ઓપ્શન છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 43માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 4. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે. 44મો ક્વેશ્ચન કે જમીન મહેસૂલ અધિનિયમ અથવા કોઈપણ ઉપકરણની વસૂલાતને લગતા રાજ્યોમાં તે સમયે અમલમાં હોય તેવા કોઈપણ કાયદાથી અથવા તે મુજબ નાખેલા અને આકરાયેલા હોય તેવા જમીન મહેસૂલ અને જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવાની સઘળી જવાબદારીઓ કોને સોંપવામાં આવી છે? તાલુકા પંચાયતને, ગ્રામ પંચાયતને, જિલ્લા પંચાયતને કે વિકાસ કમિશનરને? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 44માં ક્વેશ્ચનનો? તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે વિકાસ કમિશનર? તો આન્સર આવશે ગ્રામ પંચાયત. 45મો ક્વેશ્ચન ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે? જિલ્લા કલેક્ટર, રાજ્ય ચૂંટણી પંચ, જિલ્લા વિકાસ અધિકારી કે કેન્દ્ર ચૂંટણી પંચ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1, 2, 3 કે 4? ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોનું હોય છે? તો જિલ્લા કલેક્ટરનું હોય છે ફ્રેન્ડ્સ. 46મો ક્વેશ્ચન કે પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે? તો પહેલો ઓપ્શન છે ફોજદારી કાર્યવાહી અધિનિયમ, લોક પ્રતિનિધિત્વ ધારો, ભારતીય દંડ સંહિતા કે ચોથો છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993? શું આન્સર આવશે 46મા ક્વેશ્ચનનો? પંચાયતો માટેની મતદાર યાદીમાં નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે? 46મો ક્વેશ્ચન કે પંચાયતો માટેની મતદાર યાદીમાં નોંધણી માટેની કયો કાયદો લાગુ પડે છે? તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. 47મો ક્વેશ્ચન કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતની પહેલી બેઠક કયું કામ કરી શકાય? તો પહેલો ઓપ્શન છે કારોબારી સમિતિની રચના, બીજો ઓપ્શન છે સામાજિક ન્યાય સમિતિની રચના, ત્રીજો ઓપ્શન છે ઉપસરપંચની ચૂંટણી અને ચોથો ઓપ્શન છે સરપંચની ચૂંટણી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે ઉપસરપંચની ચૂંટણી. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ અનુસાર ગ્રામ પંચાયતની પહેલી બેઠકમાં કયું કામ કરવામાં આવે છે? ઉપસરપંચની ચૂંટણી. 48મો ક્વેશ્ચન તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા 1993 અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે? કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, ઉપરોક્ત બંને કે એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા 1993 અનુસાર કઈ સમિતિની રચના કરવામાં ફરજિયાત છે? કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ બંને? આન્સર આવશે 3. 49મો ક્વેશ્ચન ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે? A. વિકાસ કમિશનર, 2. કલેક્ટર, 3. જિલ્લા વિકાસ અધિકારી કે 4. પંચાયતના સચિવને? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોની છે? વિકાસ કમિશનરની છે ફ્રેન્ડ્સ. 50મો ક્વેશ્ચન કલેક્ટરશ્રીએ અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકુમની નોંધ ગામના નમૂના નંબર 6માં પડવી? તો પહેલો ઓપ્શન મરજિયાત છે, બીજો ઓપ્શન ફરજિયાત છે
ત્રીજો ઓપ્શન, જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે છે. અને ચોથો ઓપ્શન છે, જો જિલ્લા કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ આવી બાબતમાં? 50મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો તમે બધા જ. તો આન્સર આવશે ફરજિયાત છે. 51મો ક્વેશ્ચન, જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? એ કાયદા વિભાગ, બી સામાન્ય વહીવટ વિભાગ, 3 કૃષિ વિભાગ કે 4 મહેસૂલ વિભાગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 51મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળ કાર્ય કરે છે. 52મો ક્વેશ્ચન, પંચાયત સેવાઓમાં કરેલી ફાળવણી અમુક મુદત સુધી કામચલાઉ રહેશે અને રાજ્ય સેવામાં અધિકારીઓ અને નોકરોની ફરી ફાળવણી કરવા બાબતની જોગવાઈ પ્રકરણ 13ની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 231, કલમ 232, કલમ 230 કે કલમ 233? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 52મા ક્વેશ્ચનમાં? પ્રકરણ 13ની કઈ કલમમાં કરવામાં આવી છે ફ્રેન્ડ્સ? આન્સર આવશે કલમ નંબર 231માં. 53મો ક્વેશ્ચન, કે પંચાયતોને ગ્રાન્ટ આપવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 12, પ્રકરણ 11, પ્રકરણ 10 કે પ્રકરણ 16? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1, 2, 3, 4? તો આન્સર આવશે પ્રકરણ 11માં કરવામાં આવી છે પંચાયતોને ગ્રાન્ટ આપવા માટેની જોગવાઈ. 54મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરશે? સરપંચ, ઉપસરપંચ, કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 54મા ક્વેશ્ચન? 1, 2, 3 કે 4? કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ગ્રામ પંચાયત માટે અનામતોની બેઠકોની ફાળવણી કોણ કરશે? તો આન્સર આવશે કલેક્ટર. 55મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ તાલુકા અને જિલ્લા પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરશે? મેયર, વિકાસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટર? તો આન્સર આવશે વિકાસ કમિશનર. 56મો ક્વેશ્ચન, કે પંચાયત સંગઠન અને રાજ્ય સરકારે પંચાયતો ઉપર નિયંત્રણ રાખવા માટેની જોગવાઈ પ્રકરણ 2ની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 8, કલમ 6, કલમ 9 કે કલમ 7? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 56મા ક્વેશ્ચનનો? કઈ કલમ આવશે? કલમ નંબર 8. 57મો ક્વેશ્ચન, પંચાયતોનું અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીઓ અને પંચાયતોના સભ્યોને લગતી જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 2, પ્રકરણ 4 અને પ્રકરણ 3 કે પ્રકરણ 5? તો આન્સર આવશે પ્રકરણ 2માં. પ્રકરણ 4માં. આન્સર આવશે પ્રકરણ 4. 58મો ક્વેશ્ચન, કે પ્રમુખને તથા ઉપપ્રમુખને માનદ વેતન ભથ્થા વેતરે વગેરે અને સભ્યોને મુસાફરી ભથ્થું આપવા માટેની જોગવાઈઓ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 1, 3, 4 કે 5? 58મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? પ્રમુખને તથા ઉપપ્રમુખને માનદ વેતન ભથ્થા વગેરે અને સભ્યોને
સભ્યોની મુસાફરી ભથ્થું આપવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો આન્સર આવશે ચોથા પ્રકરણમાં. 59મો ક્વેશ્ચન કે પંચાયતોના કામકાજનું સંચાલન, તેની વહીવટી સત્તા અને ફરજો, તેની મિલકત અને ફંડ તથા હિસાબો વગેરે બાબતની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? 5, 6, 8 કે 11? તો આન્સર આવશે પ્રકરણ 5માં કરવામાં આવી છે. 60મો ક્વેશ્ચન વિકાસ યોજનાઓ અને અમુક યોજનાઓના અમલીકરણના સંબંધોમાં પંચાયતોને સત્તા અને જવાબદારીઓની સોંપણી સંબંધિત જોગવાઈઓ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 5, 6, 8 કે 7? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે ફ્રેન્ડ્સ પ્રકરણ 7માં કરવામાં આવી છે. 61મો ક્વેશ્ચન અને 73મો બંધારણીય સુધારા વિશે કયા વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે આ સુધારા દ્વારા બંધારણમાં ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો. અને બીજું વિધાન છે કે આ સુધારા દ્વારા બંધારણમાં 11મી સૂચિ ઉમેરવામાં આવી હતી. અને ત્રીજું વિધાન છે આ કાયદો 24 એપ્રિલ 1993થી અમલમાં આવ્યો હતો. 73મા બંધારણીય સુધારા વિશે કયા વિધાનો સાચા છે? પહેલું, બીજું, ત્રીજું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું, બીજું, ત્રીજું ત્રણેય સાચા છે. બીજું અને ત્રીજું સાચું છે. પહેલું અને ત્રીજું સાચું છે કે પહેલું અને બીજું સાચું છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 73મો સુધારણા વિશે કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે પહેલું વિધાન. પહેલું, બીજું અને ત્રીજું ત્રણ વિધાન સાચા છે. 62મો ક્વેશ્ચન ગ્રામસભા અંગે નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન, ગ્રામ પંચાયત વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ વ્યક્તિઓ ગ્રામસભાના સભ્યો હોય છે. બીજું વિધાન, ગ્રામસભા એ પંચાયતી રાજની સૌથી પાયાની સંસ્થા છે. તો પહેલું સાચું છે, બીજું સાચું છે, પહેલું બીજું બંને સાચા છે કે એક પણ નહીં? તો 62મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે પહેલું અને બીજું બંને સાચા છે. 63મો ક્વેશ્ચન પૈસા અધિનિયમ 1996 વિશે કયા વિધાન સાચા છે ફ્રેન્ડ્સ? પહેલું વિધાન છે આ કાયદો ભૂરિયા સમિતિની ભલામણોને આધારે ઘડવામાં આવ્યો હતો. અને બીજું વિધાન છે કે તેનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજની જોગવાઈઓને વિસ્તારવાનો છે. શું આન્સર આવશે? પહેલું સાચું છે, પહેલું બીજું બંને સાચા છે, માત્ર બીજું સાચું છે કે એક પણ નહીં? પૈસા અધિનિયમ 1996 વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો આન્સર આવશે પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. 64મો ક્વેશ્ચન પંચાયતોમાં અનામત અંગે નીચેના વિધાનોમાંથી કયા વિધાન ખોટા છે? પહેલું વિધાન છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવામાં આવે છે. અને બીજું વિધાન છે મહિલાઓ માટે કુલ બેઠકોની ઓછામાં ઓછી 1/3 બેઠકો અનામત રાખવી ફરજિયાત છે. તો પહેલું ખોટું છે, બીજું ખોટું છે, પહેલું અને બીજું બંને ખોટા છે કે એક પણ ખોટું નથી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એક પણ ખોટી. આન્સર આવશે 4, એક પણ ખોટું નથી. 65મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ જોગવાઈઓ 73મો બંધારણીય સુધારાની ફરજિયાત જોગવાઈઓમાં આવે છે? પહેલું, ગ્રામસભાની રચના. 2, પંચાયતોનો કાર્યકાળ 5 વર્ષ રાખવો. 3, પછાત વર્ગો માટે અનામત રાખવું. ઓપ્શન પહેલું અને બીજું સાચું છે, બીજું અને ત્રીજું સાચું છે, પહેલું અને ત્રીજું સાચું છે કે પહેલું બીજું ત્રીજું ત્રણેય સાચું છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 73મો બંધારણીય સુધારાની ફરજિયાત જોગવાઈઓમાં આવે છે. તો શું આન્સર આવશે 65મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે પહેલું અને બીજું બંને સાચું છે. એટલે કે ગ્રામસભાની રચના અને પંચાયતોનો કાર્યકાળ 5 વર્ષનો રાખવો. 66મો ક્વેશ્ચન
કે પૈસા અધિનિયમ હેઠળ ગ્રામસભાની સત્તાઓ બાબતે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? 1. ગૌણ વન પેદાશોની માલિકી ગ્રામસભા પાસે હોય છે. અને 2. અનુસૂચિત વિસ્તારોમાં જમીન સંપાદન માટે ગ્રામસભાની પરામર્શ લેવી જરૂરી છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું સાચું, બીજું સાચું, 1 અને 2 બંને સાચા કે એક પણ નહીં? તો આન્સર હશે પહેલું અને બીજું બંને સાચા છે. 67મો ક્વેશ્ચન કે પંચાયતી રાજ સંસ્થાઓની મુદત વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? ખોટા કીધા છે ફ્રેન્ડ્સ. તો પહેલું વિધાન છે કે પંચાયતની મુદત તેની પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષની હોય છે. અને બીજું વિધાન છે જો પંચાયતોનું વિસર્જન થાય તો 6 મહિનાની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે. 67મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો બંને એક પણ નહીં આવે, કારણ કે બંને સાચા છે. 68મો ક્વેશ્ચન ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખા વિશે કયો વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે 73મો સુધારો ત્રિસ્તરીય માળખાની જોગવાઈ કરે છે. અને બીજું વિધાન છે રાજ્યની વસ્તી 20 લાખથી ઓછી હોય તો મધ્યવર્તી સ્તરની પંચાયત રચવી ફરજિયાત નથી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયું સાચું છે? તો પહેલું અને બીજું બંને વિધાન સાચું છે. 69મો ક્વેશ્ચન કે અનુચ્છેદ 243G વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલો છે તે પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. બીજું, તેમાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેના આયોજનોનો તૈયાર કરવાનો સમાવેશ થતો નથી. તો શું આન્સર આવશે? પહેલું વિધાન ખોટું અને બીજું સાચું છે. બીજો ઓપ્શન પહેલું સાચું બીજું ખોટું. ત્રીજો ઓપ્શન પહેલું અને બીજું બંને સાચા અને ચોથો ઓપ્શન બંને ખોટા. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 69. તો પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. આન્સર આવશે 2. 70મો ક્વેશ્ચન પૈસા અધિનિયમ હેઠળ ગ્રામસભાની ભૂમિકા અંગે કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે ગ્રામના બજારનું સંચાલન કરવાની સત્તા ગ્રામસભાને હોય છે. અને બીજું છે દારૂ વેચાણ પર નિયંત્રણ મૂકવાની સત્તા ગ્રામસભા પાસે હોય છે. તો ઓપ્શન જોઈશું. પહેલું ઓપ્શન છે પહેલું સાચું બીજું ખોટું. બીજો ઓપ્શન છે પહેલું ખોટું અને બીજું સાચું. ત્રીજો ઓપ્શન છે પહેલું અને બીજું બંને સાચા. અને ચોથો ઓપ્શન છે પહેલું અને બીજું બંને ખોટા. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ગ્રામ બજારનું સંચાલન કરવાની સત્તા ગ્રામસભાને હોય છે. રાઈટ. દારૂના વેચાણ પર નિયંત્રણ મૂકવાની સત્તા પણ ગ્રામસભા પાસે હોય છે. રાઈટ. તો આન્સર આવશે 3. બંને વિધાનો સાચા છે. 71મો ક્વેશ્ચન કે ગ્રામસભા સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલો છે ગ્રામસભા એ પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે. અને બંધારણ અનુચ્છેદ 243A ગ્રામસભાની જોગવાઈ છે. તો બંને વિધાનો સાચા છે ગ્રામસભા સંદર્ભે. એટલે ઓપ્શન આવશે પહેલો અને બીજું બંને સાચા છે. 72મો ક્વેશ્ચન 11મી અનુસૂચિ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલો છે તેમાં કુલ 29 વિષયોનો સમાવેશ થાય છે. બીજું વિધાન છે આ વિષયો પર કાયદો બનાવવાની સત્તા સંપૂર્ણપણે પંચાયતોને સોંપવામાં આવી છે. અને ત્રીજો છે તેમાં કૃષિ જમીન સુધારણા, પશુપાલન અને પીવાનું પાણી જેવા વિષયો છે. તો અનુસૂચિ સંદર્ભે આ 3 વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો પહેલો ઓપ્શન છે ઉપરના બેમાંથી માત્ર 2 વિધાન સાચા છે. બીજો ઓપ્શન છે ઉપરનામાંથી એક જ વિધાન સાચું છે. કે ત્રીજો ઓપ્શન છે ઉપરનામાંથી આપેલ તમામ વિધાન સાચા છે. કે ચોથો ઓપ્શન છે ઉપરમાંથી આપેલા તમામ વિધાનો ખોટા છે. શું આન્સર આવશે 72મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે ઉપરમાંથી 2 વિધાન સાચા છે. આન્સર આવશે 1. 73મો ક્વેશ્ચન કે ગ્રામ પંચાયતની રચના અને કાર્યો વિશે કયા વિધાન સાચા છે?
તો પહેલું વિધાન છે સરપંચની ચૂંટણી સીધી કે પરોક્ષ રીતે કરવી તે નક્કી કરવાની સત્તા રાજ્ય વિધાનમંડળની છે. બીજો ક્વેશ્ચન કે ગુજરાતમાં સરપંચની ચૂંટણી સીધી રીતે થાય છે એટલે કે લોકો દ્વારા. અને ત્રીજું વિધાન છે કે ઉપસરપંચની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન પહેલું અને ત્રીજું સાચું છે, બીજું અને ત્રીજું સાચું છે, પહેલું અને બીજું સાચું છે કે પહેલું બીજું ત્રીજું ત્રણ સાચા છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 73મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે પહેલું બીજું ત્રીજું ત્રણ સાચા છે. 74મો ક્વેશ્ચન પૈસા અધિનિયમ હેઠળ ગૌણ ખનિજો માટેની જોગવાઈઓ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલો વિધાન છે ગૌણ ખનિજો માટે લાયસન્સ કે લીઝ આપવા માટે ગ્રામસભાની ભલામણ ફરજિયાત છે. બીજો ગૌણ ખનિજોની હરાજી માટે પણ ગ્રામસભા અથવા પંચાયતોની ભલામણ જરૂરી છે. 3 આ સત્તા માત્ર જિલ્લા સ્તરે આપવામાં આવી છે. તો હવે ઓપ્શન જોઈશું 74મા ક્વેશ્ચનમાં કે કયું વિધાન સાચું છે, પહેલું બીજું બીજું ત્રીજું પહેલું ત્રીજું કે પહેલું બીજું ત્રીજું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો માત્ર પહેલું અને બીજું વિધાન જ સાચું છે. 75મો ક્વેશ્ચન કે તલાટી કમ મંત્રીની ફરજો જણાવો. તો પહેલું વિધાન છે તે ગ્રામ પંચાયતના દફતરો અને રજિસ્ટરો નિભાવે છે. બીજું છે તે ગ્રામ પંચાયતની બેઠકની કાર્યવાહી નોંધે છે. ત્રીજું છે તે ગ્રામ પંચાયતના ઠરાવોનો અમલ કરવામાં મદદ કરે છે. અને તે જન્મ મરણની નોંધણી રજિસ્ટર તરીકે કાર્ય કરે છે. કોણ કરે છે? તલાટી કમ મંત્રી. હવે ઓપ્શન જોઈશું નીચેના વિધાનો કયા કયા સાચા છે. પહેલું બીજું ત્રીજું ત્રણ સાચા છે, બીજું ત્રીજું ચોથું સાચું છે, પહેલું બીજું ત્રીજું ચોથું ચાર સાચા છે કે પહેલું અને બીજું સાચું છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ તલાટી કમ મંત્રીમાં? તો આન્સર આવશે 4 વિધાનો સાચા છે. 76મો ક્વેશ્ચન પંચાયતી રાજના ઉદ્દેશમાં કોનો સમાવેશ થાય છે? એ લોકશાહીનું વિકેન્દ્રીકરણ, 2 લોકોની ભાગીદારી વધારવી, 3 ગ્રામીણ વિકાસ કે 4 રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું બીજું ત્રીજું બીજું ત્રીજું ચોથું પહેલું બીજું ચોથું કે પહેલું બીજું ત્રીજું ચોથું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 76મો ક્વેશ્ચન પંચાયતી રાજના ઉદ્દેશોમાં કોનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે પહેલું બીજું અને ત્રીજું 3 ઉદ્દેશોનો સમાવેશ થાય છે. રાજકીય સત્તા કેન્દ્રીકરણનો સમાવેશ થતો નથી. 77મો ક્વેશ્ચન કે સામાજિક ન્યાય સમિતિ સંદર્ભે કયા નિયમો સાચા છે? તો પહેલું વિધાન છે ગુજરાત પંચાયત ધારા મુજબ મોમ સારે સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. તેનું કાર્ય SC ST અને અવ્યવસ્થા વર્ષોના હિતોનું રક્ષણ કરવાનું છે. ત્રીજું આ સમિતિ સામાન્ય વર્ગમાં જ હોવી જોઈએ. તો માત્ર બીજું અને ત્રીજું સાચું છે, માત્ર પહેલું અને બીજું સાચું છે, માત્ર પહેલું અને ત્રીજું સાચું છે કે 1 2 3 ત્રણ સાચા છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 77માં? તો આન્સર આવશે બીજું અને ત્રીજું સાચું છે. 78મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા રાજ્યોને 73મો બંધારણીય સુધારાથી મુક્તિ આપવામાં આવી છે? નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ. તો કોને? પહેલા અને બીજા રાજ્યને, બીજા અને ત્રીજા રાજ્યને, પહેલા અને બીજા રાજ્યને કે પહેલા બીજા ત્રીજા ત્રણેય રાજ્યોને 73મા બંધારણીય સુધારાથી મુક્તિ આપવામાં આવી છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 3 રાજ્યોને મુક્તિ આપવામાં આવી છે 73મા બંધારણીય સુધારાથી. 79મો ક્વેશ્ચન કે ગ્રામ પંચાયતના નાણાકીય સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય છે? 1 મકાન વેરો અને સફાઈ વેરો, 2 રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને 3 જિલ્લા પંચાયત તરફથી મળતું ભંડોળ કે 4 મેળા અને બજારો પરનો કર.
તો કયા વિધાન સાચા છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. બીજો ઓપ્શન છે પહેલું, બીજું અને ચોથું. ત્રીજો ઓપ્શન છે પહેલું, ત્રીજું અને ચોથું. અને ચોથો ઓપ્શન છે બીજું, ત્રીજું અને ચોથું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 79માં? તો 4 વિધાન સાચા છે. 80મો ક્વેશ્ચન કે પૈસા અધિનિયમ નીચેનામાંથી કઈ બાબતોનું રક્ષણ કરે છે? 1. આદિવાસીઓની સામાજિક અને ધાર્મિક પ્રથાઓ. 2. સમુદાયના સંસાધનોનું પરંપરાગત વ્યવસ્થાપન. 3. વિવાદોના નિવારણની પરંપરાગત પદ્ધતિઓ. અને તો ઓપ્શન જોઈશું. આ વિધાનોમાંથી કયું વિધાન આન્સરમાં આવશે? માત્ર પહેલું અને ત્રીજું આવશે, બીજું અને ત્રીજું, પહેલું અને બીજું, કે પહેલું, બીજું અને ત્રીજું, 3 પૈસા અધિનિયમ નીચેમાંથી કઈ બાબતોનું રક્ષણ કરે છે? તો આન્સર આવશે 3 1 2 3. 81મો ક્વેશ્ચન કે તાલુકા પંચાયતની રચના અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. બીજું વિધાન છે તાલુકા પંચાયતમાં અમુક બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. તો કયું વિધાન સાચું છે? માત્ર 1, માત્ર 2, માત્ર 1 અને 2 બંને, કે એક પણ નહીં? 81માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયું વિધાન સાચું છે? પહેલું કે બીજું, કે બંને સાચા છે? આન્સર આવશે બંને સાચા છે ફ્રેન્ડ. 82મો ક્વેશ્ચન જિલ્લા પંચાયતની સમિતિઓ વિશે નીચેના વિધાનો તપાસો. 1. કારોબારી સમિતિ એ જિલ્લા પંચાયતની સૌથી મહત્વની સમિતિ છે. અને બીજું વિધાન છે સામાજિક ન્યાય સમિતિની રચના કરવી મરજિયાત છે. તો કયું વિધાન યોગ્ય છે ફ્રેન્ડ્સ? શું આન્સર આવશે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો આન્સર આવશે? તો આન્સર આવશે પહેલું વિધાન જ સાચું છે ફ્રેન્ડ્સ. 83મો ક્વેશ્ચન કે તાલુકા વિકાસ અધિકારી વિશે નીચેના વિધાનો તપાસો. તો તાલુકા વિકાસ અધિકારી કે તેઓ તાલુકા પંચાયતના સચિવ તરીકે કાર્ય કરે છે. 2. તેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. 3. તેઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હોય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયું વિધાન સાચું છે તાલુકા વિકાસ અધિકારી વિશે? પહેલું, બીજું કે ત્રીજું? 83માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું ખોટું છે. 84મો ક્વેશ્ચન આંધ્રપ્રદેશમાં તાલુકા પંચાયત કયા નામે ઓળખાય છે ફ્રેન્ડ્સ? આંચલિક પંચાયત, બ્લોક પંચાયત, જનપદ પંચાયત કે મંડળ પરિષદ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે ડી, મંડળ પરિષદ તરીકે. 85મો ક્વેશ્ચન જિલ્લા આયોજન સમિતિ સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો પહેલું વિધાન છે આ સમિતિ સમગ્ર જિલ્લાના વિકાસ માટે આયોજન કરે છે. બીજું વિધાન છે જિલ્લા પંચાયતના પ્રમુખ આ સમિતિના અધ્યક્ષ હોય છે. ત્રીજું વિધાન છે આ સમિતિમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જિલ્લા આયોજન સમિતિના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. 86મો ક્વેશ્ચન કે પંચાયતી રાજમાં અનામત સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત હોય છે. બીજું વિધાન છે પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ ગુજરાતમાં છે. અને ત્રીજું છે ઓબીસી માટે 10% અનામતની જોગવાઈ છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયું વિધાન સાચું છે? પહેલું, બીજું કે ત્રીજું, કે 3 તો આન્સર આવશે 3 વિધાન સાચા છે. 87મો ક્વેશ્ચન કે તાલુકા પંચાયતની મુદત અને વિસર્જન સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલું છે તાલુકા પંચાયતની સામાન્ય મુદત 5 વર્ષની હોય છે. બીજું છે જો પંચાયત વહેલી બરખાસ્ત થાય તો નવી પંચાયત પૂરા 5 વર્ષ માટે ચૂંટાય છે.
તો કયું વિધાન સાચું છે ફ્રેન્ડ્સ? માત્ર 2, માત્ર 1, 1 અને 2 બંને કે એક પણ નહીં. 87માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે પહેલું વિધાન સાચું છે કે તાલુકા પંચાયતની સામાન્ય મુદત 5 વર્ષની હોય છે. 88મો ક્વેશ્ચન કે જિલ્લા વિકાસ અધિકારીની સત્તાઓ વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો. તો પહેલું છે તેઓ જિલ્લા પંચાયતના મહેસૂલી વડા છે. બીજું, તેઓ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા ધરાવે છે. ત્રીજું, તેઓ જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાગ લઈ શકે છે પરંતુ મત આપી શકતા નથી. અને ચોથું વિધાન છે તેઓ જિલ્લા પંચાયતનું બજેટ તૈયાર કરાવે છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જિલ્લા વિકાસ અધિકારીની સત્તાઓ વિશે 4માંથી કયો ઓપ્શન સાચો છે અને કયો ઓપ્શન ખોટો છે વિધાન? તો ઓપ્શન જોઈશું આપણે. માત્ર 1 વિધાન સાચું છે, માત્ર 2 વિધાન સાચા છે, માત્ર 3 વિધાન સાચા છે કે આપેલા તમામ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 88માં ક્વેશ્ચનમાં? કે આપેલા તમામ વિધાન સાચા છે. 89મો ક્વેશ્ચન કે અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલું, તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય છે. બીજું, આ દરખાસ્ત પસાર કરવા માટે સાદી બહુમતીની જરૂર હોય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1, 2, 3 કે 4? શું આન્સર આવશે 89માં? તો આન્સર આવશે માત્ર પહેલું જ સાચું છે વિધાન. 90મો ક્વેશ્ચન જિલ્લા પંચાયતના ભંડોળ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો 1, રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ તેમાં જમા થાય છે. અને બીજું છે જિલ્લા પંચાયત પોતાના સ્વતંત્ર કર ઉઘરાવી શકતી નથી. તો શું આન્સર આવશે 1, 2, 3 કે 4? તો આન્સર આવશે કે માત્ર પહેલું જ સાચું છે, એટલે કે આન્સર આવશે 2. 91મો ક્વેશ્ચન પંચાયતના સભ્યોની ગેરલાયકાત જણાવો. તો પહેલું વિધાન છે જો સભ્ય સતત 4 બેઠકોમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે. અને બીજું છે પંચાયતની મંજૂરી સાથે ગેરહાજર રહે તો સભ્યપદ સાચું રહે છે. પંચાયત સભ્યોની ગેરલાયકાત. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને સાચા છે કે બંને ખોટા છે? તો 91માં ક્વેશ્ચનનો આન્સર આવશે 1 અને 2 બંને સાચા છે. 92મો ક્વેશ્ચન તાલુકા પંચાયતની કારોબારી સમિતિ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે કે આ સમિતિના સભ્યોની સંખ્યા 5થી 9 જેટલી હોય છે. બીજું વિધાન છે આ સમિતિની મુદત 2 વર્ષની હોય છે. ત્રીજું વિધાન છે તાલુકા પંચાયતના પ્રમુખ આ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 4, માત્ર 1 અને 2 વિધાન સાચા છે. 93મો ક્વેશ્ચન કે જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા સંદર્ભે કયા વિધાન સાચા છે? તો 1, તેઓ પોતાનું રાજીનામું વિકાસ કમિશનરને આપે છે. અને 2, તેઓ પોતાનું રાજીનામું જિલ્લા વિકાસ અધિકારીને આપે છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 93માં ક્વેશ્ચનનો? કે પહેલું જ સાચું છે, બીજું ખોટું છે. 94મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા કર તાલુકા પંચાયત નાખી શકે છે? શિક્ષણ ઉપર કર, સ્ટેમ્પ ડ્યુટી ઉપરનો સરચાર્જ, આવકવેરો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1, 2, 3 કે 4? કયા કર નાખી શકે છે તાલુકા પંચાયત? તો પહેલો અને બીજો કર નાખી શકે છે તાલુકા પંચાયત. 95મો ક્વેશ્ચન જિલ્લા પંચાયતના પ્રમુખની સત્તા સંદર્ભે કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે તેઓ જિલ્લા પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. બીજું વિધાન છે તેઓ ડીડીઓની બદલી કરી શકે છે. અને ત્રીજું વિધાન છે તેઓ જિલ્લા પંચાયતના દફતરોની તપાસ કરી શકે છે. તો ઓપ્શન્સ જોઈશું આપણે. પહેલું અને બીજું સાચું છે, બીજું અને ત્રીજું સાચું છે કે પહેલું અને ત્રીજું સાચું છે કે 3 એ 3 સાચા છે? 95માં ક્વેશ્ચનનો આન્સર આવશે પહેલું અને ત્રીજું જ સાચું છે.
96મો ક્વેશ્ચન, જિલ્લા પંચાયતમાં પક્ષપલટા વિરોધી કાયદા સંદર્ભે કયા વિધાનો સાચા છે? પંચાયતોમાં પણ પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડે છે. અને બીજું વિધાન છે, પક્ષના આદેશ વિરુદ્ધ મત આપનાર સભ્ય ગેરલાયક ઠરી શકે છે. તો પહેલું અને બીજું બંને સાચા છે વિધાન. 97મો ક્વેશ્ચન કે જિલ્લા પંચાયત સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો પહેલા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. બીજું, ઉમેદવારને જે તે જિલ્લાની કોઈપણ મતદાર યાદીમાં નામ ધરાવતો હોવો જોઈએ. અને 3, ઉમેદવાર સરકારી નોકરીમાં હોવો જોઈએ નહીં. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 3 વિધાન સાચા છે. 98મો ક્વેશ્ચન, જિલ્લાના પંચાયતની કઈ સમિતિના અધ્યક્ષ હોદ્દાની રૂએ પ્રમુખ પોતે જ હોય છે? કારોબારી સમિતિ, આયોજન સમિતિ કે અપીલ સમિતિ? તો આન્સર આવશે માત્ર 3, અપીલ સમિતિ. 99મો ક્વેશ્ચન, તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે, કુલ સભ્યોના 50% સભ્યોની લેખિત સહમતિ હોવી જોઈએ. બીજો વિધાન છે, દરખાસ્ત રજૂ કર્યા 15 દિવસમાં બેઠક બોલાવવી પડે છે. ત્રીજું વિધાન છે, આ પ્રસ્તાવ કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીથી પસાર થાય તો 3 દિવસમાં પદ છોડવું પડે છે. તો 3માંથી શું આન્સર આવશે? કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે 3 વિધાનો સાચા છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. કે જિલ્લા પંચાયતને જિલ્લા પરિષદ તરીકે કયા રાજ્યોમાં ઓળખવામાં આવે છે? આંધ્રપ્રદેશ, આસામ, બિહાર કે માત્ર 1 અને 3? એટલે કે આંધ્રપ્રદેશ અને બિહારમાં. તો આન્સર આવશે ખાલી બિહારની અંદર જ જિલ્લા પરિષદ તરીકે ઓળખાય છે જિલ્લા પંચાયત. તો હવે આપણે પંચાયતી રાજના વન લાઇનર પ્રશ્નો જોઈશું. કે પહેલો જ ક્વેશ્ચન છે કે પંચાયત શબ્દમાં પંચ અને આયાત એટલે શું? પંચ એટલે 5 અને આયાત એટલે રહેઠાણ. એટલે શું આન્સર આવશે? પંચ એટલે 5 અને આયાત એટલે રહેઠાણ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈશું કે ભારતમાં પ્રાચીન કાળમાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એવો ઉલ્લેખ કયા વેદોમાંથી જોવા મળે છે? તો ફ્રેન્ડ્સ આન્સર આવશે રુદ્રવેદ અને અથર્વવેદ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, ભારતમાં સ્થાનિક સ્વશાસનનો નક્કર પાયો કયા ગવર્નર જનરલના શાસનકાળ દરમિયાન નાખવામાં આવ્યો હતો? તો આન્સર આવશે લોર્ડ રિપન. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન કે ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા કોને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો લોર્ડ રિપનને. ક્યારે? 1880 થી 84. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન કે કલેક્ટરના પદની શરૂઆત કોના દ્વારા થઈ હતી? તો વોરન હેસ્ટિંગ દ્વારા. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, પંચાયતી રાજ વિશેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવે છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન કે રાજ્ય ગ્રામ પંચાયતોના નિર્માણ માટે પગલાં ભરશે તેવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 40માં. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન કે ગ્રામ કક્ષાએ અને શહેર કક્ષાએ સ્થાનિક લોકો દ્વારા ચાલતા વહીવટને શું કહેવાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સ્થાનિક સ્વરાજ. ત્યારબાદ નવમો ક્વેશ્ચન, સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2 ઓક્ટોબર 1952. 10મો ક્વેશ્ચન, ઈસવીસન 1954માં પંચાયતો માટેનો પંચમુખી અભિગમ કોણે રજૂ કર્યો હતો ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે વિનોબા ભાવે. ત્યારબાદ 11મો ક્વેશ્ચન કે સત્તાનું કેન્દ્ર અત્યારે નવી દિલ્હીમાં અથવા કલકત્તા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં છે, પરંતુ હું ઈચ્છું છું કે આ સત્તા ભારતના 7 લાખ ગામડાઓ વચ્ચે વહેંચી દેવામાં આવે. આ વિધાન કોને કહ્યું હતું ફ્રેન્ડ્સ? તો મહાત્મા ગાંધીજી. ત્યારબાદ 12મો ક્વેશ્ચન કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ
પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન કોને કીધું હતું? જયપ્રકાશ નારાયણે. ત્યારબાદ 13મો ક્વેશ્ચન કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સમિતિના અહેવાલ દ્વારા થઈ હતી? તો બળવંતરાય મહેતા સમિતિ 1957માં. કઈ સમિતિ? બળવંતરાય મહેતા સમિતિ 1957. ત્યારબાદ 14મો ક્વેશ્ચન કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ હતી? તો 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી. ત્યારબાદ 15મો ક્વેશ્ચન કે સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કોના દ્વારા થઈ હતી? તો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા. 16મો ક્વેશ્ચન પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું? તો રાજીવ ગાંધીએ. 17મો ક્વેશ્ચન પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. ત્યારબાદ 18મો ક્વેશ્ચન કઈ પંચવર્ષીય યોજના દરમિયાન પંચાયતી રાજની શરૂઆત થઈ હતી? તો બીજી. હવે જોઈશું 19મો ક્વેશ્ચન કે પંચાયતી રાજ એવો શબ્દ પ્રયોગ કોણે સૌપ્રથમ પ્રચલિત કર્યો હતો? તો આન્સર આવશે જવાહરલાલ નહેરુએ. 20મો ક્વેશ્ચન કે સૌપ્રથમ કયા સમગ્ર રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના અમલીકરણની શરૂઆત થઈ હતી? તો આંધ્રપ્રદેશમાં. 21મો ક્વેશ્ચન કે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં કયા 3 સ્તરો છે? તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. ત્યારબાદ 22મો ક્વેશ્ચન કે કેટલા લાખથી ઓછી જનસંખ્યા હોય તો તે રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ્યની જોગવાઈ કરેલ છે? તો આન્સર આવશે 20 લાખથી ઓછી. 23મો ક્વેશ્ચન દ્વિસ્તરીય પંચાયતી રાજમાં કયા સ્તરની રચના કરવામાં આવી નથી ફ્રેન્ડ્સ? તો તાલુકા પંચાયતની. ત્યારબાદ 24મો ક્વેશ્ચન કે ભારતના કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ છે? તો 9. 25મો ક્વેશ્ચન ગ્રામસભા અને ગ્રામ સંસદ એવી 2 પ્રકારની જોગવાઈઓ કયા રાજ્યમાં છે? તો પશ્ચિમ બંગાળમાં. 26મો ક્વેશ્ચન કયા વર્ષને ભારત સરકારે ગ્રામસભા વર્ષ જાહેર કર્યું હતું? તો વર્ષ 2011 અને 12ને. 27મો ક્વેશ્ચન દરેક સ્તરની પંચાયતની મુદત કેટલી હોય છે? 5 વર્ષની. 28મો ક્વેશ્ચન પંચાયતોની મુદત ક્યારથી ગણાય છે? તો પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી. 29મો ક્વેશ્ચન પંચાયતોને નગરપાલિકાઓના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 21 વર્ષ. 30મો ક્વેશ્ચન કઈ સમિતિએ પંચાયતી રાજ ત્રિસ્તરીય બદલે દ્વિસ્તરીય કરવું એવું સૂચવ્યું હતું? તો અશોક મહેતા સમિતિ 1977. ત્યારબાદ 31મો ક્વેશ્ચન કે પંચાયતી રાજના વિષય માટે અશોક મહેતા સમિતિની રચના થઈ ત્યારે વડાપ્રધાન કોણ હતું? તો આન્સર આવશે મોરારજી દેસાઈ. 32મો ક્વેશ્ચન પંચાયતી રાજને રાષ્ટ્રકક્ષાએ બંધારણમાં સ્થાન મળે તેવી ભલામણ કઈ સમિતિએ સૌપ્રથમ કરી હતી? તો અશોક મહેતા સમિતિ 1977. ત્યારબાદ 33મો ક્વેશ્ચન કે કઈ સમિતિએ 4 સ્તરીય પંચાયતી રાજની સ્થાપવાની ભલામણ કરી હતી ફ્રેન્ડ્સ? તો GVK રાવ સમિતિ. ત્યારબાદ 34મો ક્વેશ્ચન કે 3 સ્તરની પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જીણાભાઈ દરજી 1972. ત્યારબાદ 35મો ક્વેશ્ચન કે મત આપવાના અધિકાર માટેની ઉંમર 21થી ઘટાડીને 18 કરવાનું કઈ સમિતિએ ભલામણ કરી હતી? તો તારાકુંડ સમિતિ. ત્યારબાદ 36મો ક્વેશ્ચન ભારતમાં પંચાયતી રાજ કોના કાયદા દ્વારા અમલમાં છે? તો રાજ્યોની વિધાનસભાઓ. 37મો ક્વેશ્ચન કે ગુજરાતમાં પંચાયતોની રચના માટે કયો અધિનિયમ ઘડવામાં આવ્યો?
કે ગુજરાત પંચાયત અધિનિયમ 1961. 38મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1961ની જોગવાઈઓને આધીન ગુજરાતમાં સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1963. ત્યારબાદ 39મો ક્વેશ્ચન કે ગુજરાત પંચાયત અધિનિયમ 1961 પહેલાં ગુજરાતમાં પંચાયતો સંદર્ભે કયો કાયદો અસ્તિત્વમાં હતો? તો બોમ્બે વિલેજ એક્ટ 1958. ત્યારબાદ 40મો ક્વેશ્ચન કે કયો બંધારણીય સુધારો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપે છે? તો 73મો બંધારણીય સુધારો 1992. 41મો ક્વેશ્ચન, 73મો બંધારણીય સુધારો 1992 ભારત ક્યારથી અમલમાં આવ્યો? તો 24 એપ્રિલ 1993થી. ત્યારબાદ 42મો ક્વેશ્ચન કે ભારતમાં પંચાયતી રાજ દિવસ તરીકે કયા દિવસ તરીકે ઉજવાય છે? 24 એપ્રિલ. 43મો ક્વેશ્ચન, કઈ સમિતિની ભલામણોને આધારે 73મો બંધારણીય સુધારો કરીને પંચાયતોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? તો આન્સર આવશે પી.કે. થુંગન સમિતિ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પી.કે. થુંગન સમિતિ. 44મો ક્વેશ્ચન કે પી.કે. થુંગન સમિતિની રચના કયા વડાપ્રધાને કરી હતી? તો આન્સર આવશે રાજીવ ગાંધી. ત્યારબાદ 45મો ક્વેશ્ચન, પંચાયતી રાજ અંગેનો બંધારણીય સુધારો કયા વડાપ્રધાનના સમય દરમિયાન પસાર કરવામાં આવ્યો? તો પી.વી. નરસિંહ રાવ. 46 બંધારણની કઈ અનુસૂચિ હેઠળ પંચાયતને કામ સોંપવામાં આવે છે? તો અનુસૂચિ 11. 47 બંધારણની 11મી અનુસૂચિ શાને લગતી છે? કે 73માં બંધારણીય સુધારાથી પંચાયતને ફાળવવામાં આવેલા વિષયો બાબતે. ત્યારબાદ 48મો ક્વેશ્ચન કે અનુસૂચિ 11 મુજબ પંચાયતને કેટલા વિષયો ફાળવાયેલા છે? તો 29 વિષયો. 49 73માં બંધારણીય સુધારાને અનુરૂપ ગુજરાત વિધાનસભામાં કયો અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે? તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. 50મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યારે અમલમાં આવ્યો? તો 15 એપ્રિલ 1994. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમે 2 થી 3 વાર જોશો એટલે તમને બધા જ MCQ અને બધા જ ઓનલાઈન પ્રશ્નો આવડી જશે ફ્રેન્ડ્સ. 51મો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમમાં કેટલી કલમો છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 278. 52મો ક્વેશ્ચન, કઈ સમિતિની ભલામણોને આધારે આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે? તો ભુરિયા સમિતિ. 53 ભુરિયા સમિતિની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર દ્વારા કયો એક્ટ ઘડાયો? પૈસા એક્ટ 1996. 54મો ક્વેશ્ચન કે આદિવાસી વિસ્તારમાં પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવા કયો કાયદો ઘડાયો છે? તો આન્સર આવશે પૈસા એક્ટ. 55 ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં આદિવાસી વિસ્તારો માટે સુધારો કરતા વટહુકમો ક્યારે બહાર પાડવામાં આવે છે? 1997માં. 56 આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખ અને સામૂહિક સંપત્તિનું જતન કરવાની કામગીરી કોની છે? તો આન્સર આવશે ગામ સભાની. 57 ગુજરાતના કયા જિલ્લામાં હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોની આવાસ બાંધકામ સમિતિ રચવાની જોગવાઈ છે? તો વલસાડ, સુરત અને ભરૂચ. 58મો ક્વેશ્ચન કે પંચાયતી રાજ એ કઈ યાદીમાં આવે છે? તો રાજ્ય યાદીમાં આવે છે ફ્રેન્ડ્સ પંચાયતી રાજ. 59 પંચાયતોને રાજ્ય સરકાર તરફથી મળતું અનુદાન કેવું છે? શરતી છે. 60મો ક્વેશ્ચન બંધારણની કઈ અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે? તો અનુસૂચિ 5.
61મો ક્વેશ્ચન, પંચાયતોને સૌથી વધુ અનુદાન રાજ્ય સરકારના કયા વિભાગ તરફથી મળે છે? શિક્ષણ વિભાગ તરફથી. 65, પંચાયતો માટે નિમાયેલા રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયત વિભાગના મંત્રી. 63, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ફ્રેન્ડ્સ? તો 5 સભ્યો હોય છે. 64, પંચાયતો માટે પક્ષાંતર ધારો ક્યારથી અમલમાં આવ્યો? 19 જાન્યુઆરી 1987થી. 65, પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતોને લાગુ પડતો નથી? ગ્રામ પંચાયતને લાગુ પડતો નથી ફ્રેન્ડ્સ. 66, પંચાયતોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટલા ટકા બેઠકો અનામત હોય છે? 10%. 67, પંચાયતોમાં એસસી અને એસટી વર્ગની કેટલા ટકા બેઠકો અનામત હોય છે? જે તે પંચાયતોમાં તેમની વસ્તીના ધોરણે. ત્યારબાદ 68મો ક્વેશ્ચન કે પંચાયતોમાં મહિલા વર્ગની કેટલા ટકા બેઠકો અનામત હોય છે? 33%. અને ગુજરાતમાં કેટલી છે? 50% છે ફ્રેન્ડ્સ. 69, કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પક્ષીય ધોરણે ચૂંટણી થતી નથી? તો ગ્રામ પંચાયતમાં. 70, કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પક્ષીય ધોરણે ચૂંટણી થાય છે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. 71, વિધવા પેન્શન માટે કોને અરજી કરવાની હોય છે? તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને. ત્યારબાદ 72મો ક્વેશ્ચન, રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? તો 11 સપ્ટેમ્બર 2004થી. 73, રાજ્ય સરકારે તીર્થગ્રામ યોજના ક્યારથી અમલમાં મૂકી છે? 21 જુલાઈ 2004થી. 74, રાજ્ય સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું હતું? 2007ને. 75, ભારત સરકારે પંચાયતો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂક્યો? તો 10 ફેબ્રુઆરી 2004. 76મો ક્વેશ્ચન, રાજ્ય સરકારે ગ્રામ્ય સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે? 24 જાન્યુઆરી 1999. 7મો ક્વેશ્ચન, 77મો ક્વેશ્ચન કે રાજ્ય સરકારે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આવાસ માટેની કઈ યોજના અમલમાં મૂકી છે? તો આન્સર આવશે સરદાર આવાસ યોજના. 78મો ક્વેશ્ચન, સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં આવી? તો 1997થી. 79, સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી થયો? તો 14/7/1992થી. 80મો ક્વેશ્ચન, સમરસ ગ્રામ્ય પંચાયત એટલે શું? કે ગામમાં પંચાયતની ચૂંટણી વગર સૌની સહમતિથી સરપંચ અને અન્ય સદસ્યોની પસંદગી કરવામાં આવે તેને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. 81મો ક્વેશ્ચન, સતત ચોથી વાર બિનહરીફ સમરસ બનતી સમરસ 5000થી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને સરકાર તરફથી કેટલું અનુદાન આપવામાં આવે છે? 3,50,000 અને રૂપિયા 3 લાખ. વિકાસના કામો માટે તમામ મહિલા ઉમેદવાર હોય અને વસ્તી 5,001 કે 25,000 હોય તો રૂપિયા 5 લાખ અને વિકાસના કામો માટે 3 લાખ. પંચાયત વિભાગના ઠરાવ મુજબ 18/11/2016ના સુધારેલા. ત્યારબાદ 82મો ક્વેશ્ચન કે સતત ચોથી બિનહરીફ બનતી 5,000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને સરકાર તરફથી કેટલું અનુદાન આપવામાં આવે છે? તો રૂપિયા 5 લાખ અને વિકાસના કામો માટે 3 લાખ. 83મો ક્વેશ્ચન કે જે કોઈ ગ્રામ પંચાયત બીજી વાર સમરસ જાહેર થાય તો કેટલું અનુદાન આપવામાં આવે છે? તો પ્રથમ ગ્રાન્ટના 25% વધારે ગ્રાન્ટ. અને સીસી રોડ સોલર ફેસિલિટી. ત્યારબાદ 84મો ક્વેશ્ચન, જે કોઈ ગ્રામ પંચાયત ત્રીજી વાર સમરસ જાહેર થાય તો કેટલું અનુદાન આપવામાં આવે છે? બીજી ગ્રાન્ટના 25% વધારે અને ગ્રાન્ટ અને સોલાર ફેસિલિટી.
ત્યારબાદ 85મો ક્વેશ્ચન, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કઈ યોજના અમલમાં મૂકેલ છે? તો વનબંધુ કલ્યાણ યોજના. 86, છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે? પાવન ગામ. 87, પંચાયતોમાં કયા સ્તરે સરપંચ પ્રમુખની ચૂંટણી પ્રત્યક્ષ થાય છે? તો ગ્રામ પંચાયત સ્તરે. 88, સરપંચની ચૂંટણી એ કેવા પ્રકારની ચૂંટણી કહેવાય છે? તો પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય છે. 89, પંચાયતોને ભંગ કરવામાં આવે તો પછી કેટલા સમયમાં પંચાયતની ચૂંટણી કરવી જોઈએ? 6 મહિનાની અંદર. 90, સ્થાનિક સ્વરાજની સંખ્યાઓની ચૂંટણી કોના દ્વારા થાય છે? તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા. ત્યારબાદ 91મો ક્વેશ્ચન કે પંચાયતની ચૂંટણીનો પ્રથમ તબક્કો કયો છે? તો આન્સર આવશે મતદાર યાદીની પ્રસિદ્ધ અને પ્રમાણિત નકલી કસ્ટડી. 92, ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ. 93, મતદાર તારીખ મતદાન મથકથી કેટલા અંતર સુધી મતદાતાને કોઈની તરફેણમાં મત આપવાનું કાર્ય કરવાની મનાઈ છે? તો 100 મીટરની હદ સુધીમાં. ત્યારબાદ 94મો ક્વેશ્ચન કે ચૂંટણી સંબંધી ગુનાઓ જોગવાઈ ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં છે? તો કલમ 171. 95મો ક્વેશ્ચન, હાલમાં રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ છે? તો વરેશ સિન્હા. ત્યારબાદ 96મો ક્વેશ્ચન કે ચૂંટણી પૂરી થયા પછી તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવાર કેટલા દિવસમાં ચૂંટણી ખર્ચના હિસાબો કલેક્ટરને મોકલી આપવાના હોય છે? તો આન્સર આવશે 30 દિવસમાં. 97મો ક્વેશ્ચન, સ્થાનિક કક્ષાએ કઈ સંસ્થાઓ ન્યાય આપવાનું કાર્ય કરે છે? તો આન્સર આવશે સામાજિક ન્યાય સમિતિ અને લોક અદાલતો. ત્યારબાદ 98મો ક્વેશ્ચન, બંને પક્ષે સમાધાન કરી બિનખર્ચાળ અને ઝડપી ન્યાય કરવા ક્યાંક આપવામાં આવે છે? લોક અદાલતમાં. ત્યારબાદ 99મો ક્વેશ્ચન કે મુખ્ય અદાલતોનું કામ ભારણ કોણ ઓછું કરે છે? તો આન્સર આવશે લોક અદાલત. 100મો ક્વેશ્ચન, પંચાયતોની સમિતિઓમાં કોઈ પણ સભ્ય વધુમાં વધુ કેટલી સમિતિઓનો સભ્ય બની શકે છે? 2 કરતાં વધુ નહીં. તો આજે આપણે આટલું જ લઈશું, કારણ કે હજુ બહુ બધા MCQ બાકી છે. 277 MCQ છે, એટલે 101થી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું આપણે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.